13મું રત્ન એ ધન્વંતરી નીકળી છે. ધન્વંતરીનો એક અર્થ થાય વૈદ્ય, અને વૈદ્યનો એક અર્થ થાય ડોક્ટર નહીં. આપણે બધા લોકોની પીડા જોઈને આપણે દુઃખી થઈને એટલે આપણે ધન્વંતરી. પાડોશીને ભૂખ્યો જોઈને આપણને ભૂખ ન લાગે ને ધન્વંતરી. આપણી પહેલા બીજાનો વિચાર આવે ને આ ધન્વંતરી. કળિયુગનો સમય છે. આજ ભાઈઓ ભાઈઓ સામસામી કોટે ચડે છે મા બાપની મિલકત માટે. આમાં ધન્વંતરી કેમ મળે? ભાઈઓનો પ્રેમ કેવો હોવો જોઈએ? કદાચ લગ્ન કરીને આવનારી પત્ની એ તો બહારથી આવી છે, પણ ભાઈઓ તો આપણા છે ને. એક માના ઉદરમાંથી આપણે બહાર નીકળ્યા હોય અને મા બાપની સંપત્તિ માટે આપણે કોર્ટમાં કેસ કરીએ, સારા લાગીએ? એક ગામડાની અંદર આવા બે ભાઈઓનો કોર્ટમાં કેસ ચાલતો હતો, અને બંને ભાઈઓએ સંકલ્પ લીધો કે કોર્ટમાં ભલે કેસ ચાલે, પણ કોર્ટમાં આપણે તારીખમાં લડવા જઈએ ને ત્યારે આપણે બેને એક સ્કૂટર ઉપર જવાનું. દુનિયાને ખબર ન પડવી જોઈએ કે આપણે બે ભાઈઓની વચ્ચે કેસ ચાલે છે. ખરેખર બે ભાઈઓ એક સ્કૂટરમાં જાય. દર વખતે જાય, એક તારીખ, બીજી તારીખ, ચોથી તારીખ, 6 તારીખ, અંતે છેલ્લે કઈક જજે નિર્ણય લીધો ને એક ભાઈ તરફ ફેંસલો આવી ગયો. કદાચ મોટા ભાઈ તરફ ફેંસલો ગયો હશે, કારણ કે આપણે એવું કહેવાય કે મોટો છે ને કઈક વધુ મળે. મોટા ભાઈ તરફ ફેંસલો ગયો, નાના સ્વીકાર કરી લીધો, કઈ વાંધો નહીં, હરી ઈચ્છા. બંને ભાઈઓ કોર્ટમાંથી બહાર આવ્યા, વકીલોને ફીસ આપી, અને બહાર આવી એને પછી મોટા ભાઈ છે ને એને ચપ્પલ ગોતે. મેં અહીંયા ચપ્પલ કાઢ્યા હતા, ક્યાં છે ચપ્પલ? તો નાના ભાઈએ કીધું ચિંતા ન કરો, ચપ્પલ સામે ખૂણામાં મેં મૂક્યા. બોલે કેમ? કારણ કે તમે જ્યાં ચપ્પલ કાઢ્યા હતા ને ત્યાં તડકો આવતો હતો, અને તડકાથી તમારા ચપ્પલ ગરમ થાય ને તો મારા ભાઈના પગ દાજે ને એટલે મેં છાંયે મૂક્યા છે. મોટા ભાઈએ જે ફેંસલો એના હાથમાં આવ્યો ને કાગળને ફાડી નાખ્યો હતો કે મારો ભાઈ મારા પગ દાજવા ન દેતો હોય, મારા ચપ્પલની ખ્યાલ રાખતો હોય, આજ હું એની સંપત્તિ લઈ લઉં? તો ભાઈઓ ભાઈઓ વચ્ચે સંપ હોવો જોઈએ. પત્ની કદાચ બહારથી આવી છે, એ કદાચ આપણા કાન ભરે, ભાઈ આમ કરે ને દેર ને આમ કરે, આવું બધું બને, ઘર હોય તે થાય. પણ ભાઈઓ ભાઈઓ વચ્ચે સંપ હોવો જોઈએ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે તમારા પાડોશીને ક્યારેક તપાસ કરજો કે એના ઘરે રસોઈ બની છે ને. અઠવાડિયું થાય એટલે આપણને એમ થાય કે આપણે એક વખત પરમાત્માએ દીધું, હોટલમાં જમવા જાય, અને એક વાર હું તમે જમવા જાય તો બિલ કેટલું આવે સાચું કહેજો. આખું ઘર ગયું હોય તો 2000, 2500 આપણા માટે સામાન્ય છે. અને 2500 માં આપણે ભરવાનો તો પેટનો ખાડો જ પૂરવાનો ને, જે સવારે પાછો ખાડો જ છે, સવારે ભૂખ્યા જ છીએ. તો ઈ 2500 રૂપિયા રેસ્ટોરન્ટમાં નાખી દઈ, એની કરતા એકવાર વિચાર કરજો, 100 રૂપિયાનું કદાચ જમવાનું લઈને તો એ 2500 નું જમવાનું લઈને તો 25 માણસના પેટ ભરાઈ જાય. આવા વિચાર આવે ને ત્યારે ધન્વંતરી બનાવી છે. બાકી તો આપણે બધા જઈએ છીએ, ભગવાને દીધું વાપરો, મારી ક્યાંય ના નથી, પણ પહેલા બીજાનો વિચાર કરીને પછી વાપરો. પાડોશી દુખી તો નથી ને? આ ધન્વંતરી